જય માતાજી મિત્રો, સિયા ઓફિશિયલ 01 યુટ્યુબમાં હાર્દિક સ્વાગત છે. અને મારી આ ચેનલની અંદર હું જે દીકરી બાપની આબરૂ આ મારું ટાઇટલ છે, જેને દીકરીઓને સમજાવતા વિડીયો બનાવું છું. અને આજે હું એનો ભાગ ચોથો બનાવું છું. ત્યારે દીકરીઓને એ સમજાવતો વિડીયો બનાવું છું કે દીકરીને આપણે ગ્રંથોની અંદર શક્તિનો અવતાર કહેવામાં આવે છે. દીકરી એક શક્તિનો અવતાર, અને દીકરીઓને જગદંબા કહેવામાં આવે છે. દીકરી લક્ષ્મીનું સ્વરૂપ એ પણ કહેવામાં આવે છે. એટલે મારી દીકરીઓ કે અત્યારે આધુનિક યુગની અંદર જે ચાલી રહ્યું છે, જે ભાગીને લગ્ન કરવા અને પોતાના મા બાપને કહેવાય, એ આગળના વિડીયોમાં મેં વાત કરેલી છે કે મા બાપને પણ ઓળખતી નથી હોતી. પણ હું અત્યારે એ સમજાવવા માગું છું કે મારી દીકરીઓ, તમને તો જગદંબા કહેવામાં આવી છે, તમે લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો મારી દીકરીઓ, તમે એવું તમારા મા બાપ તમને મોટા કરે, તમે એમને એવું કામ કરી બતાવો. મારી દીકરીઓ, તમે સાચે જ જગદંબા છો, સાથે જ તમે લક્ષ્મીનો અવતાર છો, એવું સાબિત કરી બતાવો મારી દીકરીઓ. અને કહેવાય કે દીકરીને પોતાને એક અભિમાન હોવો જોઈએ કે આજ સુધી જો હું મોટી થઈ તો મને ફક્ત બે માણસે મારો હાથ પકડ્યો, એક મારા ભાઈએ અને એક મારા બાપે, અને જો ત્રીજો પકડશે તો એ મારો પરથાર, મારો પતિ છે. મારી દીકરીઓ, મેં જેમ કહ્યું એમ કે તમને એનો અભિમાન રાખજો કે જો મારા જીવનની અંદર હું આટલી મોટી થઈ તો મારો બે વ્યક્તિએ મારો હાથ પકડ્યો. જેમ હમણાં મેં કહ્યું એમ કે મારા ભાઈએ અને મારા બાપે, અને જો ત્રીજો પકડશે તો મારો પડકાર, મારો પતિ હશે. અને હું સમજાવવા તો મારી દીકરીઓ એ જ માગું છું કે તમે એવું કંઈક કામ કરી બતાવજો, અને તમારા મા બાપ જે ક્યાં ત્યાં તમારું સગપણ નક્કી કરે, સગાઈ નક્કી કરે, ત્યાં જ લગ્ન કરજો. ભાગીને લગ્ન કરવું એ તમારું કોઈ ભવિષ્ય નથી. તમે જો 18 વર્ષ સુધી તમારા મા બાપ જોડે રહો છો, તો તમે તમારા મા બાપને એટલા ઓળખજો કે તમારા મા બાપે તમારા માટે બધું જ કર્યું હોય છે, ઘણું બધું. તમારી બધી ફરમાઈશ પૂરી કરી હોય, અને તમને નાનાથી મોટા કર્યા, એટલે તમારી બધી જ સાર સંભાળ તમારા મા બાપ રાખતા હોય છે. અને તમે ઘડીક માટે જો કોઈના જોડે જાઓ છો, ભાગીને લગ્ન કરો છો, તો એનું કોઈ ભવિષ્ય નથી. એ છોકરો શું કરે છે, એનું મા બાપ શું કરે છે, એની પણ તમને ખબર નથી હોતી. કોઈ વખતે એવું બને છે, ઘણા બધા કિસ્સા મેં જોયા છે મારી દીકરીઓ, કે ભાગીને લગ્ન કર્યા પછી દીકરીઓ પસ્તાતી હોય છે કે એને જોડે લગ્ન કર્યા પછી છોકરો દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, વ્યસની નીકળે, અને તમારું આખું ભવિષ્ય, તમારી જિંદગી ખરાબ થતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ મેં જોયા છે. મારી દીકરીઓ, સમજાવવા એ જ માગું છું, તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે, મને એનાથી કોઈ જ ફરક નથી પડતો. પણ હું એક સમજાવવા માટે આ મારી દીકરીઓને સમજાવતો વિડીયો એટલા માટે જ બનાવું છું. મને વ્યૂની કે એની મને કોઈ જ ચિંતા નથી. મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરો ના કરો, પણ મારી દીકરીઓ આટલું તમે જરૂર સમજજો કે તમારું આમાં કોઈ જ ભવિષ્ય નથી. આને જે તમારા મા બાપે તમારું સગપણ નક્કી કર્યું હોય, એ તમારા સગા સંબંધીમાં નીકળે, એનું ઘરબાર જોયું હોય, એ બધું નક્કી કરીને પછી જોઈને પછી તમારી સગાઈ નક્કી કરતા હોય છે મારી દીકરીઓ. એટલે એ તમારી ચિંતા કરી અને તમારી સગાઈ નક્કી કરતા હોય છે. જ્યારે તમે આંધળી દોટ મૂકતા હોવ છો અને લગ્ન કરો, ત્યારે છોકરાનું
સ્ટેટસ પણ સરખી રીતે તમે નથી જોઈ શકતા અને તમે આ બધા લગ્ન કરો ત્યારે વારંવાર પસ્તાવાનું થાય છે. અને હું વારંવાર એ જ કહેવા માગું છું કે મારી દીકરીઓ બહુ સાચવી અને ચાલજો. અને હું તો એ કહું છું કે આ બધું જ છોડી અને તમે ભણવામાં ફક્ત ધ્યાન આપજો તો તમારી કારકિર્દી, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને તમારા મા બાપની ઇજ્જત આબરૂ પણ સચવાઈને રહેશે.